નમસ્કાર દોસ્તો, આજે આપણે રશિયાના એક ગામડા વિશે વાત કરીશું જે ઉત્તર ભાગમાં રશિયામાં આવેલો છે અને ત્યાંના લોકોની રહેણીકરણી, જીવનશૈલી અને રોજની ક્રિયાઓ કઈ રીતે કરે છે એ આપણે વિડીયોમાં જાણીશું. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો રશિયાના લોકોની વાત કરવામાં આવે તો ત્યાં આબાદી માપની છે અને વિસ્તાર બહુ છે, એટલે કે વસ્તી ઓછી છે અને જમીન બહુ છે. તેના કારણે ત્યાં જમીન બહુ ખેડૂતો પાસે હોય છે અને જમીનની કમી ત્યાં રશિયામાં હાલ નહીં. તેના કારણે ત્યાંના ખેડૂતોએ ખૂબ બધી જમીન રાખે છે અને ત્યાં મોટે ભાગે ગાયોનો ડેરી ઉદ્યોગ, મરઘાં ઉદ્યોગ અને ખેતી કરે છે. જેના કારણે ત્યાંના ખેડૂતો પણ આર્થિક રીતે સક્ષમ હોય છે, કેમ કે દરેક ખેડૂત પાસે 200-300 ગાયો તો નોર્મલી હોય જ છે અને દરેક ખેડૂત પોતાની રીતે સક્ષમ હોય છે અને ખેડૂતોની આર્થિક આવક પણ સારી હોય છે. જો કે આ મહિલા તે પૂળા પણ ખેતરમાં સારી રીતે ચાર સંગ્રહ કરે છે અને સંગ્રહ કર્યા પછી તે ચારને પછી બળદગાડી અથવા તો ઘોડાગાડીથી કે ટ્રેક્ટરથી ઘરે લઈ જવામાં આવે છે અને આવી રીતે રશિયામાં ખેતી કરવામાં આવે છે. અને જે ગાયોનું ખેતી કરવામાં આવે છે ત્યાં તેનો ડેરીથી ઉદ્યોગ કરવામાં આવે છે, જેના કારણે તેનું દૂધ ઉત્પાદન કરે છે અને બજારમાં વેચવામાં આવે છે. અને ત્યાં બકરી ઉદ્યોગ કરે છે, મરઘા ઉદ્યોગ પણ બહુ મોટો વિસ્તારમાં છે અને ખેતી પણ બહુ સારી રીતે અને ટેકનિકથી કરતા હોય છે. જો કે આ ખેડૂતે પોતાના ખેતરમાં બટાકાની ખેતી કરેલી છે. એ ખેતીને હવે ટાઈમ થઈ ગયો છે તો બટાકા પાકી ગયા છે તો તેને નીકાળીને જોઈ રહ્યો છે અને જુઓ કે બટાકા એકદમ સારા પાકી ગયા છે અને તે નીકાળી રહ્યો છે. અને રશિયાના ખેડૂતો મોટા ભાગે આત્મનિર્ભર હોય છે, કેમ કે જાતે ઉત્પાદન કરે છે અને જાતે એનો ઉપયોગ કરે છે. બજારની વસ્તુઓનું ઓછું લાવવું પડે એમ ઉપયોગ કરે છે. જેમ કે દૂધમાંથી તે પનીર પણ જાતે બનાવે છે અને પનીર બનાવી અને પણ બજારમાં વેચે છે. તેના કારણે રશિયાના લોકોને પણ ત્યાંનો આર્થિક રીતે સારી આવક મળે છે અને સારી રીતે પોતાની જીવન જીવી શકે છે. એટલે જ રશિયા આમ એક નાનો દેશ છે પણ તેનો આર્થિક રીતે બહુ સારો અને સક્ષમ દેશ છે. આપણે પણ આવા દેશ પાસેથી આ ઉદ્યોગો શીખવા પડે.